નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 8 ડિસેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ છે એ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા શહેરમાં પહેલીવાર વન વિભાગ દ્વારા નગર વન ઊભું કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સુરતમાં. કઈ જગ્યાએ? સુરતમાં. તો સુરતના ડુમ્મસ દરિયો છે ત્યાં દરિયા કિનારે ગુજરાતમાં પહેલી વખત વન વિભાગ દ્વારા નગર વન ઊભું કરવામાં આવ્યું છે. નગર વન યોજના એ અંતર્ગત 4 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો છે અને સ્થાનિક આદિવાસી સમુદાયને રોજગારના વધુ મોકા ઉપલબ્ધ કરાવવાનો છે. આ નગરવનમાં વિદેશી એક્ઝોટિક પક્ષીઓ પણ જોવા મળશે. દરિયા કિનારે ચારે તરફ હરિયાળીથી ઘેરાયેલું આ નગર એ ₹1.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. ડુમસ સીફેસ પ્રોજેક્ટ એ અંતર્ગત આ વન વિભાગ દ્વારા પહેલી વખત ગુજરાતમાં દરિયાકાંઠા નજીક નગરવન બનાવવામાં આવી રહ્યું છે. મરીન લાઈફને પ્રોત્સાહન મળે, બરાબર, એ પ્રોત્સાહન આપવા માટે અહીંયા એક્વેરિયમ પણ બનાવવામાં આવ્યું છે. લોકલ હેન્ડીક્રાફ્ટ બજાર, વનશ્રી રેસ્ટોરન્ટ સહિતની સુવિધા છે એ પણ અહીં ઉપલબ્ધ થશે. લોકો વન પર્યાવરણની નજીક આવે એ આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે. સાઉથ અમેરિકા અને આફ્રિકાના જે એક્ઝોટિક બર્ડ્સ છે એ પણ અહીંયા જોવા મળશે અને લોકો તેમની સાથે રમવાની મજા પણ માણી શકશે. મકાઉ સહિત વિવિધ પ્રકારના જે એક્ઝોટિક પક્ષીઓ છે એ પણ અહીંયા જોવા મળશે. આદિવાસી ભોજનના રશિયાઓ માટે વનશ્રી રેસ્ટોરન્ટ શરૂ કરાયું છે, જ્યાં બધા આદિવાસી ભોજન ઉપલબ્ધ રહેશે. રસપ્રદ વાત એ છે કે આ રેસ્ટોરન્ટમાં કામ કરનારી મહિલાઓ આદિવાસી સમુદાયમાંથી હશે, જે તેમને આર્થિક મજબૂતાઈ આપશે. આ નગરવનને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર તરીકે વિકસાવવામાં આવ્યું છે. લોકોમાં આ વિસ્તારનું મહત્ત્વ વધે અને તેની જાળવણી જાતે કરે તે માટે નગરવનમાં એન્ટ્રી, બરાબર છે, એન્ટ્રી ફી પણ રાખવામાં આવી છે. હવે સુરતની વાત કરી, તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે સુરતનું એક પોલીસ સ્ટેશન છે જે આપણા ભારતમાં બેસ્ટ પોલીસ સ્ટેશનમાં નંબર 1 બન્યું છે 2024માં. નામ તમને આવડે તો કમેન્ટમાં લખો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો 7મી ડિસેમ્બરના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. તો વિશ્વના સામાજિક અને આર્થિક વિકાસમાં ઉડ્ડયનના મહત્ત્વને ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ દર વર્ષે 7મી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસનો ઉદ્દેશ રાજ્યોના સામાજિક અને આર્થિક વિકાસ માટે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયનના મહત્ત્વ વિશે વિશ્વવ્યાપી જાગૃતતા પેદા કરવા માટે અને મજબૂત કરવાનું છે. 2024ની આની થીમ છે સલામત આકાશ, ટકાઉ ભવિષ્ય. તમારા માટે પ્રશ્ન એ છે કે ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી છે બળવંતસિંહ રાજપૂત છે, કેન્દ્રમાં કોણ છે? કમેન્ટમાં લખો જો આન્સર આવડતો હોય તો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો જોડે
આની લિંક શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. સશસ્ત્ર દળ ધ્વજ દિવસ એ પણ 7 ડિસેમ્બરે દર વર્ષે મનાવવામાં આવે છે. આપણે એને કહી શકીએ કે ધ્વજ દિવસ ભારતના ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સશસ્ત્ર સેના ઝંડા દિવસ પણ કહેવાય છે. તો ભારતમાં સશસ્ત્ર દળો ધ્વજ દિવસના દેશના સલામત રાખવા માટે સરહદો પર લડનારા ભારતના સૈનિકો, નાવિકો, હવાઈ સૈનિકોના સન્માન તરીકે 1949થી દર વર્ષે આ મનાવવામાં આવે છે. ઓકે, ચલો આગળ વધીએ. કેન્સરના વહેલા નિદાન માટે આધુનિક બ્લડ ટેસ્ટ લોન્ચ. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના એની જે સબસિડરી છે સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સ અને અનેક પ્રકારના કેન્સરના વહેલા નિદાન માટે નવી લોહી ચકાસણી કેન્સર પોર્ટ રજૂ કરી છે. ટેસ્ટની અંદર લોહીના નમૂના ટ્યુમર ડીએનએના અવશેષોની ઓળખ માટે આધુનિક મિથાઇલેશન પ્રોફિલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. પ્રોએક્ટિવ અને નિયમિત સ્ક્રીનિંગ માટે રચાયેલ કેન્સર પોર્ટની જીનોમ સિક્વિસિંગ અને વિશ્લેષણ પ્રક્રિયા એ કેન્સર માટે વિશિષ્ટ ડીએનએ મિથાઇલેશનના સંકેતો શોધી કાઢે છે, જે વિવિધ વંશના લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. નવું ખુલ્લું મુકાયેલું રિસર્ચ કેન્દ્ર કેન્સર સ્પોટ પહેલ શરૂ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે અને જે સંશોધનને સમર્થન આપીને જીવન બચાવતું નિદાન કરશે. આનાથી જે સ્ટ્રેન્ડ જીનોમિક્સ છે શરૂ કરવામાં અને ભારતીય તેમજ વૈશ્વિક વસ્તી માટે જે કેન્સર છે એના નિદાનની જરૂરિયાત પણ તે પૂરી પાડશે. કેન્સર માટેની વાત છે તો તમને ખબર છે વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જો તમને આવડતું હોય જવાબ તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર 2, બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય રોજ તો ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. અહીંયા તમને પીડીએફ તો મળશે જ, સાથે રોજ તમને પોલ્સ રમવા મળશે. તાજેતરમાં કોણે દિલ્હીમાં ભારત મંડપમ ખાતે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું? તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે નવી દિલ્હીમાં ભારત મંડપમ છે ત્યાં અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરી અષ્ટલક્ષ્મી ઉત્સવને સમર્પિત પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડ્યું છે. 3 દિવસીય ઉત્સવ 6 થી 8 ડિસેમ્બર દરમિયાન આજે છેલ્લો દિવસ છે. એ વિશ્વને પૂર્વોત્તરનું સામર્થ્ય બનાવશે, સમગ્ર દેશ અને વિશ્વને. આ મહોત્સવ પૂર્વોત્તરના ખેડૂતો, કારીગરો તેમજ વિશ્વના રોકાણ માટે એક સારી તક છે એવું કહી શકાય. આ પહેલી અને અનોખી ઘટના છે જ્યારે ઉત્તર પૂર્વમાં આટલા મોટા પાયે રોકાણના દરવાજા ખુલી રહ્યા છે. આ મહોત્સવમાં ઈશાન ભારતના કાપડ ઉદ્યોગ, ત્યાંના પ્રવાસન સ્થળો, આગવા ઉત્પાદનો એ બધા રજૂ કરાયા છે. મહોત્સવમાં 250થી વધુ કલા કસબીઓના હસ્તકલાના ઉત્પાદનો છે પણ રજૂ કરાયા છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ફેશન શો, ડિઝાઇન કોન્ક્લેવ, ખરીદનાર વિક્રેતા બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બરાબર છે. દિલ્હીની વાત કરી છે, તમને ખબર છે તો દિલ્હી છે એના સીએમ નવા આવ્યા છે. શું નામ છે? એના ગવર્નર છે વિનય કુમાર સક્સેના. આતિશી માર્લેના તેના સીએમ છે. ચલો એક પ્રશ્ન તમારા માટે, કાપડ ઉદ્યોગ પરથી પ્રશ્ન બનશે તમારા માટે. આપણા કેન્દ્રીય કાપડ મંત્રી કોણ છે? કમેન્ટ બોક્સમાં લખવા આવડતું હોય તો. તાજેતરમાં યુપીઆઈ લાઇટ વોલેટ મર્યાદા વધારીને કેટલા રૂપિયા કરવામાં આવી છે? તો જવાબ આવશે 5,000 રૂપિયા. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ યુપીઆઈ લાઇટ માટે વોલેટ મર્યાદા 2,000થી વધારીને 5,000 કરવાની જાહેરાત કરી. આ ઉપરાંત પ્રતિ ટ્રાન્ઝેક્શનની મર્યાદા પણ 500થી વધારીને 1,000 કરી દીધી છે. આરબીઆઈ અનુસાર હવે યુપીઆઈ લાઇટ દ્વારા એક વ્યક્તિને વધુમાં વધુ 1,000 રૂપિયા મોકલી શકાશે. યુપીઆઈ લાઇટ વ્યક્તિથી વ્યક્તિ ચૂકવણી, વ્યક્તિથી વેપારી ચૂકવણીઓ, નાના વેપારી ચૂકવણીઓ માટે ઓફલાઈન વ્યવહારને સમર્થન આપે છે. તમે ખબર છે યુપીઆઈની વાત કરીએ તો યુપીઆઈની શરૂઆત ક્યારે થઈ? યુપીઆઈની શરૂઆત થઈ છે 2016માં. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત આવે અને એની શરૂઆત 2008માં થઈ અને 2022માં યુપીઆઈ લાઇટથી શું થાય? તમારે જે પિન નંબર હોય એ નાખવો ના પડે જ્યારે પણ ટ્રાન્ઝેક્શન કરો. વિધાઉટ પિન નંબર તમે ટ્રાન્ઝેક્શન કરી શકો. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ, એના સીઈઓનું નામ, એમડી સીઈઓનું નામ તમને જો ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને
જણાવી શકો છો. યુપીઆઈ છે એનો મતલબ છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. શું છે? યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. સરકાર હવે નવું લાવી રહી છે યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસ, લોન આપવા માટે. ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. બાંગ્લાદેશની ચલણી નોટો પરથી બંગબંધુની તસવીર હટાવવામાં આવશે. બાંગ્લાદેશે તેની ચલણી નોટોમાંથી બાંગ્લાદેશના જે પૂર્વ રાષ્ટ્રપતિ અને સંસ્થાપક તથા બંગબંધુ તરીકે જાણીતા મુજીબુર રહેમાન એમની તસવીર હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. બાંગ્લાદેશ બેંકમાં નવી નોટો છાપવામાં આવી રહી છે, જેમાં આ વર્ષે જુલાઈ મહિનામાં થયેલા વિદ્યાર્થીઓના આંદોલનની ઝલક સામેલ કરવામાં આવશે. કેન્દ્રીય બેંકના જણાવ્યા અનુસાર ₹20, 100, 500 અને 1000 આટલી બરાબર છે. આટલા રૂપિયા આમ તો ના કહી શકાય. બાંગ્લાદેશની ચલણ શું છે? ટકા છે. બરાબર. બાંગ્લાદેશની કેપિટલ ઢાકા છે, તો એટલા ટકાની નોટોનું પ્રિન્ટિંગ વચગાળાની સરકારના નિર્દેશ પર કરવામાં આવ્યું છે. આ વચગાળાની સરકાર છે, તમને ખબર હશે કે રાજકીય આંદોલનો થયા હતા, વિદ્યાર્થી આંદોલનો થયા હતા, રાજકીય પરિસ્થિતિ ડામાડોળ થઈ હતી, એટલે એના જે પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર હતા એમને દેશ છોડવો પડ્યો, પદ છોડવું પડ્યું હતું શેખ હસીનાને. અને અત્યારે વચગાળાના જે સરકાર બની છે એના જે લીડર છે, આપણે એને પ્રાઇમ મિનિસ્ટર કહો તો પણ ચાલે, લીડર કહો તો પણ ચાલે, એનું નામ તમારે કહેવાનું છે તમને આવડતું હોય તો. નવી નોટોમાં ધાર્મિક સંરચના, બંગાળી પરંપરાઓ, જુલાઈ ચળવળ દરમિયાન બનાવવામાં આવેલી ગ્રેફિટીનો સમાવેશ થશે. એવી અપેક્ષા છે કે આગામી 6 મહિનામાં નવી નોટો બજારમાં આવી જશે. બાંગ્લાદેશ બરાબર છે. મેં તમને પહેલાં જ કહી દીધું, એના કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા. બાંગ્લાદેશ અને ભારત વચ્ચે બંને દેશોના સહકારથી એક બનાવવામાં આવી છે મૈત્રી સેતુ કરીને નદી છે. બરાબર. ફેની નદી પર બ્રિજ બનાવવામાં આવ્યો છે મૈત્રી સેતુ કરીને. એ યાદ રાખજો, પરીક્ષામાં ક્યાંક પૂછાઈ શકે છે. ઓકે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે મારું rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને આપણું ટેલિગ્રામ આઈડી અથવા તો ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને રોજ પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ભારતે કોને હરાવીને મેન્સ હોકી જુનિયર એશિયા કપ 2024નું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે પાકિસ્તાનને હરાવીને. તો ભારતીય હોકી ટીમે ફાઇનલમાં પાકિસ્તાનને 5-3થી હરાવીને જે ઓમાનના મસ્કતમાં યોજાઈ હતી મેન્સ હોકી જુનિયર એશિયા કપ 2024 જીતી લીધો છે. ભારત માટે અરિજીત સિંહ હુંદલે 4 ગોલ કરીને ઉત્તમ પ્રદર્શન કર્યું, જ્યારે દિલરાજ સિંઘે 1 ગોલ કર્યો. પાકિસ્તાન તરફથી સુફિયા ખાને 2 અને હન્નાન શાહિદે 1 ગોલ કર્યો. હોકી ઇન્ડિયા મેન્સ જુનિયર એશિયા કપ એ ખિતાબ જીતવા માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ દરેક ખેલાડીને ₹2 લાખ, સહાયક સ્ટાફને ₹1 લાખની રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ જીત સાથે ભારતે આ ટુર્નામેન્ટમાં 5 વખત ટાઇટલ જીત્યું છે. 2004માં જીત્યું હતું, 8માં, 15, 23 અને 2024. તમારા માટે પ્રશ્ન કે આજે હોકી જુનિયર એશિયા કપ 2024 જીત્યો છે, તો આપણી જે હોકી જુનિયર ટીમ છે એના કોચ કોણ છે? 16 નંબરની જર્સી જેવો નિવૃત્ત થઈ ગયા અને ગોલકીપર ઓફ ધ યરનો એવોર્ડ એમને મળ્યો હતો. જવાબ તમારે આપવાનો છે. ખેલ મહાકુંભ 5 ડિસેમ્બરથી 31 માર્ચ 2025 દરમિયાન ખેલ મહાકુંભ 3.0 યોજાઈ રહ્યો છે. વર્ષ 2010થી શરૂ થયેલો છે ખેલ મહાકુંભમાં આ વર્ષે 39 વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 32 ઓલિમ્પિક સ્પોર્ટ્સ, 7 ઇમર્જિંગ સ્પોર્ટ અને 25 પેરા સ્પોર્ટ્સ જેવી રમતો છે એનું આયોજન થશે. વર્ષ 2023-24માં ખેલ મહાકુંભ 2.0માં રેકોર્ડ બ્રેક 66 લાખથી વધુ ગુજરાતના રમતવીરોએ ઉત્સાહપૂર્વક રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન ખેલ મહાકુંભ 3.0માં કરવામાં આવેલા નવા ફેરફારો, વિજેતા ખેલાડીઓને પુરસ્કાર તેમજ દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ જેવી નવી બાબતો પણ આ વર્ષે
એનો સમાવેશ કરાયો છે. આ ખેલ મહાકુંભ 7 વિભિન્ન વયજૂથ ધરાવતા ગ્રુપોમાં યોજવામાં આવશે. અંડર 9, 11, 14, 17 ઓપન કેટેગરી, 40+, 60+, બરાબર છે. ટોટલ 7 જૂથો છે. અહીંથી એક પ્રશ્ન તમારા માટે એકદમ સિમ્પલ પ્રશ્ન જે પરીક્ષામાં ગમે ત્યારે પૂછાય છે. ભારતની અંદર રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવીએ છીએ? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. જો તમે આગળ જો આ પ્રશ્નોના જવાબ આપેલા હોય વિડીયોની શરૂઆતમાં તો એકવાર ચેક કરી લો તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને પછી કમેન્ટમાં લખજો કે 10માંથી આટલા આવ્યા છે. સામાન્ય વિજ્ઞાનના 5 પ્રશ્નો જોઈ લઈએ. બેટરીમાં પ્રાથમિક સ્વરૂપે કયું એસિડ હોય છે? તો સલ્ફ્યુરિક એસિડ. ધ્વનિની ઝડપ ખાલી જગ્યામાં સૌથી વધારે હોય છે પિત્તળમાં. પાણીવાળા બીકરમાં બરફ ઓગળતા પાણીનું સ્થળ શું રહેશે? સમાન રહેશે. ચિકનગુનિયા શાનાથી થાય છે? તો ચેપી મચ્છર. બરાબર છે. પાણીની ઘનતા કયા તાપમાન પર અધિક હોય છે? 4 સેલ્સિયસ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, હિન્દી ફિલ્મ ઉમરાવ જાનમાં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરિયોગ્રાફી કરી હતી? તો કુમુદિની લાખિયા. ઝુંડા ઝુલણ સાથે કઈ કળા જોડાયેલી છે? તો ભવાઈ જોડાયેલી છે. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકમાં નીચેના પૈકી કોણ એક હતા? તો નાનાભાઈ ભટ્ટ. સ્ત્રીની ભૂમિકા ભજવવાને કારણે ભોજકમાંથી સુંદરી બનેલી નાટ્યકાર જયશંકર સુંદરીનું આત્મકથાનું નામ શું છે? તો થોડા આંસુ થોડા ફૂલ. સાહિત્ય કૃતિઓ પરથી નૃત્ય નાટિકા તૈયાર કરીને ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે? તો સોનલ માનસિંહ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા મ્યુઝિયમને ઇન્ટિરિયર્સ માટે યુનેસ્કોનું પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ 2024 વર્લ્ડ ટાઇટલ એનાયત કરવામાં આવ્યું? તો સ્મૃતિ વન મ્યુઝિયમ જે આવેલું છે કચ્છના ભુજમાં, ભુજિયો ડુંગર છે ત્યાં. સેકન્ડ પ્રશ્ન, ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ એના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ? તુષાર ધોળકિયા. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ એના અધ્યક્ષ નિરજા ગોટરુ. મોના ખંધારની વાંદરની વાત કરીએ તો ગુજરાત પંચાયત GPSSB ગુજરાત પંચાયત સર્વિસીસ સિલેક્શન બોર્ડના અધ્યક્ષ છે. હસમુખ પટેલ GPSC એના અધ્યક્ષ બન્યા છે. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન એવો છે કે સુરતનું કયું પોલીસ સ્ટેશન છે? જેનું નામ છે ઈચ્છાપોર. તો ઈચ્છાપોર પોલીસ સ્ટેશન છે એ આખા ભારતમાં સૌથી શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનું એવોર્ડ લઈ ગયું 2024માં. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હાલમાં કોણ છે? તો કિંજરાપુ રામ મોહન નાયડુ. કિંજરાપુ રામ મોહન નાયડુ. વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 4 ફેબ્રુઆરી. અને વર્લ્ડ ચાઇલ્ડહુડ કેન્સર પૂછે તો 15મી ફેબ્રુઆરી. ચોથો પ્રશ્ન, કાપડ મંત્રી કોણ છે? ગિરિરાજ સિંઘ છે એ આપણા કેન્દ્રીય કાપડ મંત્રી છે. પાંચમો પ્રશ્ન, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના MD CEO કોણ છે? તો આવશે દિલીપ. શું આવશે? દિલીપ આપસે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો, બાંગ્લાદેશના જે વચગાળાની સરકાર છે એના અધ્યક્ષ અથવા તો પ્રાઇમ મિનિસ્ટર કહો તો મોહમ્મદ યુનુસ. સાતમા નંબરનો પ્રશ્ન, જુનિયર હોકીના કોચ, ભારતીય જુનિયર હોકી ટીમના કોચ છે PR શ્રીજેશ. અને 8મા નંબરનો પ્રશ્ન, રાષ્ટ્રીય ખેલ દિવસ મેજર ધ્યાનચંદનો જન્મદિવસ 29મી ઓગસ્ટ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યાંથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રારંભ કરાવ્યો? અને તાજેતરમાં કઈ ટીમે T20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવ્યા છે? રન નહીં, રન. જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં
લખજો. તો મિત્રો, આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.